Now, the next topic, that is finance functions. Now, as we all are clear about the scope of financial management, now we need to think about our finance functions. Okay, there are basically 10 finance functions. Under that, the first one, that is estimate and planning of financial requirement. Each and everything is repeated once again, that the financial planning is going to start with a proper analysis and proper planning of the financial requirement of the whole organization. Now, how we are going to have the requirement, or how we are going to analyze the main requirement of the finance in a particular organization. So, first and foremost task, that is to have a proper analysis of department wise requirement. Each and every departmentની જેટલી રિક્વાયરમેન્ટ હશે ફિનાન્સને યુઝ કરવાની, એ રિક્વાયરમેન્ટ ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી જજ કરે છે. દેન આફ્ટર એના બેઝિસ ઉપર ઓવરઓલ ઓર્ગેનાઇઝેશનની જે રિક્વાયરમેન્ટ છે એ જજ થઈ જશે. મીન્સ એનો આઈડિયા આવી જશે કે હાઉ to manage the finance in a particular organization with the analysis of different departmental requirement. એટલે first finance functionમાં we are going to estimate and plan our overall financial requirement. ઓર્ગેનાઇઝેશન જ્યારે ફિનાન્સને રેઝ કરે છે ત્યારે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ વાઇઝ રેઝ નહીં કરે કે ચલો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં અત્યારે 5 કરોડ્સની રિક્વાયરમેન્ટ છે તો આપણે પહેલાં 5 કરોડ્સ રેઝ કરી લઈએ, દેન આફ્ટર આપણે પ્રોડક્શનમાં જેમ રિક્વાયરમેન્ટ આવશે એવી રીતે ફંડને રેઝ કરશું નહીં. ઓર્ગેનાઇઝેશનની ઓવરઓલ જે નીડ છે, ઓવરઓલ રિક્વાયરમેન્ટ છે એ જજ થશે અને એ જજમેન્ટના બેઝિસ ઉપર ડિપાર્ટમેન્ટની નીડ સેટિસ્ફાઈડ થશે અને ડિપાર્ટમેન્ટલ ઓર ઓર્ગેનાઇઝેશનલ જે ફંડ છે એ ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટ માર્કેટમાંથી રેઝ કરશે. ધ સેકન્ડ ફંક્શન, દેટ ઇઝ એક્વાયરિંગ ફિનાન્સ. રિક્વાયરમેન્ટના બેઝિસ ઉપર નાઉ ધ નેક્સ્ટ સ્ટેપ of financial management or financial manager, that is to acquire a proper finance from a proper source. રિક્વાયરમેન્ટ જો તમારી યુજ છે, ફિનાન્સની રિક્વાયરમેન્ટ તમારી લાર્જ છે and that is for the long period of time. So at that time organization is going to choose the external source for raising the finance. But if the need is short and that is for the medium term, then organization is going to select their internal source, and if the need is for the requirement of working capital, then organization is going to manage from their internal source of finance only. So acquisition of finance is highly depends upon the amount and the time period for which the organization need maximum fund. The third one, that is procedure for acquiring finance. First step ma we are going to judge the requirement. Now the second step or second function, that is acquiring finance. એસ્ટિમેશન અને પ્લાનિંગના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશનને જજમેન્ટ આવી ગયું હશે દેટ વેધર ધ રિક્વાયરમેન્ટ ઇઝ ફોર ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ ઓર દેટ ઇઝ ફોર ધ શોર્ટેસ્ટ પીરિયડ ઓફ ટાઈમ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી જે ફિનાન્શિયલ રિક્વાયરમેન્ટ છે એની કેટેગરી અહીં આપણે જજ કરવી પડશે દેટ ફંડ ઇઝ ફોર લોંગ ટર્મ ઓર મીડિયમ ટર્મ ઓર ફોર ધ શોર્ટ ટર્મ. એક વખત જ્યારે એની કેટેગરી સિલેક્ટ થઈ જશે
દેન આફ્ટર ઓર્ગેનાઇઝેશન એની અમાઉન્ટ જજ કરશે કે શોર્ટ ટર્મ માટે છે અને ઇફ ધ હ્યુજ અમાઉન્ટ ઇઝ રિક્વાયર્ડ દેન ઇન્ટરનલ સોર્સ ઇઝ નોટ ગોઈંગ ટુ સેટિસ્ફાઈડ વિથ ધ ફિનાન્શિયલ રિક્વાયરમેન્ટ. સપોઝ તમારે 1 યર માટે 6 કરોડની રિક્વાયરમેન્ટ છે, then organization is not going to use their internal capital to satisfy this short term need, because organization જો પોતાના ઇન્ટરનલ કેપિટલને યુઝ કરી નાખશે તો જે નિયર ફ્યુચરની કોઈ પણ એક્ટિવિટી છે, જે કેશ ફ્લો છે એ ઇઝીલી જજ થશે નહીં. અને લોંગ ટર્મ જે રિક્વાયરમેન્ટ છે, સપોઝ 7 to 8 yearsની રિક્વાયરમેન્ટ છે and the amount is only 2 to 3 crores, then organization is going to manage with their internal fund only. એટલે સેકન્ડ સ્ટેપમાં ફોકસ કરવાનું છે કે ફંડ છે એનો ટાઈપ કયો છે. ઇટ ઇઝ ફોર ધ શોર્ટ ટર્મ, ઇટ ઇઝ ફોર ધ લોંગ ટર્મ, ઓર વિથ ધ રિક્વાયરમેન્ટ ઓફ અમાઉન્ટ. વોટ અમાઉન્ટ ઇઝ નીડેડ ઇન ઓર્ગેનાઇઝેશન. એ જ્યારે જજમેન્ટ થઈ જશે, દેન આફ્ટર ધ થર્ડ સ્ટેપ ઓર થર્ડ ફંક્શન વિલ બી ધેર, એન્ડ દેટ ફંક્શન ઇઝ પ્રોસિજર ફોર એક્વાયરિંગ ફિનાન્સ. હવે ઓર્ગેનાઇઝેશન માર્કેટમાં ફંડને એક્વાયર કરવાની પ્રોસેસ સ્ટાર્ટ કરશે. ઓર્ગેનાઇઝેશન જો એક્સટર્નલ ફંડનો યુઝ કરે છે ફંડને ઓર ફિનાન્સને રેઝ કરવા માટે, દેન ડેફિનેટલી પોતાની પ્રોસેસને સ્ટાર્ટ કરી દેશે. જો ઇક્વિટી રેઝ કરવાના છે, દેન ઇટ વિલ ટેક અ ટાઈમ ઓફ 3 to 4 months ટુ રેઝ ધ ફિનાન્સ. કારણ કે ઇક્વિટીઝને ઇસ્યુ કરતી વખતે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી સ્ટોક માર્કેટની પરમિશન રિક્વાયર્ડ છે. દેન આફ્ટર BSE અને NSE એન્ડ SEBI, દેટ ઇઝ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જ્યારે તમને પરમિશન આપે છે તો એ પરમિશન પછી ઓર્ગેનાઇઝેશન થ્રુઆઉટ ધ પ્રોસેસ કન્ડક્ટ કરશે, ધ પ્રોસેસ ઓફ ઇશ્યુઇંગ શેર્સ, એન્ડ ધ હોલ પ્રોસેસ ટેક અ ટાઈમ ઓફ 3 to 4 months. સેમ મેનરમાં જ્યારે તમે ડિબેન્ચર ઇસ્યુ કરો છો, સેમ મેનરમાં તમે જ્યારે લોન માટે અપ્લાય કરો છો, સો એટ દેટ ટાઈમ ધ ઓર્ગેનાઇઝેશન નીડ્સ ટુ ફોલો અ ફોર્મલ પ્રોસેસ ફોર ધ એક્વિઝિશન ઓફ ફિનાન્સ. ઇન્ટરનલ ફંડ છે તમારું, તો કોઈ હ્યુજ પ્રોસેસ તમારે કેરી કરવી પડતી નથી. ઓર્ગેનાઇઝેશનના જે ફંડ્સ અવેલેબલ છે એ ફંડનો ઇઝીલી કંપની યુઝ કરી શકે છે. નાઉ દેન આફ્ટર ફોર્થ વન, દેટ ઇઝ ઇફેક્ટિવ ઓર એફિશિયન્ટ યુઝ ઓફ ફિનાન્સ. પ્રોસેસ થ્રુ જે ફંડ ઓર્ગેનાઇઝેશનને મળે છે, જે ફંડ રેઝ થયેલું છે, નાવ ઇટ ઇઝ અ ટાઈમ ફોર ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ યુઝ ઓફ દેટ રેઝડ ફંડ. કંપની હવે આ ફંડનો પ્રોપર મેનરમાં યુઝ કરશે, જેના બેઝિસ ઉપર જે ફિનાન્શિયલ ગોલ છે, જે ફિનાન્શિયલ ઓબ્જેક્ટિવ્સ છે, એ ઓર્ગેનાઇઝેશનના ઇઝીલી સેટિસ્ફાઈડ થાય વિદાઉટ એની હર્ડલ્સ. જો ફંડ એક વખત રેઝ થઈ જાય છે અને કંપની ફેલ્સ ટુ મેક effective or efficient use of that finance, then the scarcity will be there. ઓર્ગેનાઇઝેશનમાં ફંડ હશે પણ પ્રોપર મેનરમાં જો યુઝ નહીં થયેલું હોય, દેન સ્કેરસિટી ઓર્ગેનાઇઝેશનના ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટ ફેસ કરશે અને ઓન ધ બેઝિસ ઓફ their scarcity, the financial goal will not be achieved. The fifth one, that is finance policy framing. Now here organization is going to judge the problem of inflow or outflow of finance are created in different departments like production, purchasing department, sales departments and so on. Like cash inflow and outflow. Here we are going to manage the credit terms of the organization. જો સેલ્સ ડિપાર્ટમેન્ટ મેક્સિમમ ક્રેડિટ સેલ્સ કરે છે તો કેશ ઇનફ્લો વિલ બી મિનિમમ ટુ મિનિમમ.
અને જો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ મેક્સિમમ ક્રેડિટ પરચેસ કરશે તો કેશ આઉટફ્લો વિલ બી મિનિમમ ટુ મિનિમમ. બટ હિયર ઓર્ગેનાઇઝેશન needs to make a balance between proper cash inflow plus cash outflow. So for that reason, a proper policy should be determined by the financial management for its easy and proper solution. This can maintain consistency in all the action for solving the problem. ક્રેડિટ ટર્મ્સ જ્યારે ડિસાઇડ થઈ જશે તો ઇનફ્લો અને આઉટફ્લો ટોટલી કંટ્રોલ થઈ જશે, અને એક વખત જ્યારે ઇનફ્લો અને આઉટફ્લો કંટ્રોલ થઈ જશે દેન ધ રિક્વાયરમેન્ટ ઓફ વર્કિંગ કેપિટલ વિલ બી ઇઝીલી સેટિસ્ફાઈડ. વર્કિંગ કેપિટલમાં કોઈ દિવસ ઓર્ગેનાઇઝેશનને સ્કેરસિટી ક્રિએટ થશે નહીં. ધ નેક્સ્ટ ફંક્શન દેટ ઇઝ ડિસબર્સમેન્ટ ઓફ ઇન્કમ. હવે ઓર્ગેનાઇઝેશનનું જે નેટ પ્રોફિટ છે એ નેટ પ્રોફિટનું પ્રોપર મેનરમાં ઇફેક્ટિવ યુટિલાઇઝેશન થવું નેસેસરી છે. જો નેટ પ્રોફિટનું મેક્સિમમ રિટેન અર્નિંગ કરવામાં આવશે અથવા નેટ પ્રોફિટનું મેક્સિમમ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે then the balance will not be there. So after efficiently utilizing the acquired finance as per its financial policy, the financial management should wisely consider, after getting profit, the provisions of which amount are to be made for which purpose. આપણને ખબર જ છે, અકાઉન્ટ્સમાં આપણે લર્ન કરીએ છીએ કે ઓર્ગેનાઇઝેશન ડિફરન્ટ પ્રોવિઝન્સ કેરી કરે છે. ધ પ્રોવિઝન્સ ફોર ધ ડેપ્રિસિએશન, ધ પ્રોવિઝન ફોર ધ બેડ ડેટ્સ, દેન આફ્ટર ધ પ્રોવિઝન્સ ફોર એમ્પ્લોઈઝ એક્સિડન્ટ ફંડ, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ. તો આ પ્રોવિઝન્સના બેઝિસ ઉપર તમારે કેટલી અમાઉન્ટ ત્યાં ક્રેડિટ કરવાની છે, કેટલી અમાઉન્ટ તમે અલાઉ કરો છો, એનું જજમેન્ટ પ્રોપર મેનરમાં થવું જોઈએ. જો ઇન્કમ ડેપ્રિસિએશન ફંડમાં તમે મેક્સિમમ અમાઉન્ટને ક્રેડિટ કરો છો અને બેઝિકલી તમારી મશીનરીઝ એફિશિયન્ટલી યુઝ થઈ છે વિધાઉટ એની હર્ડલ્સ, દેન દેટ અમાઉન્ટ વિલ બી બ્લોક ઇન ડેપ્રિસિએશન ફંડ. તો પછી જે ડેપ્રિસિએશન ફંડમાં અમાઉન્ટ બ્લોક થયેલી હશે એનો યુઝ ઓર્ગેનાઇઝેશન બીજા કોઈ પર્પઝ માટે કરી શકશે નહીં. એટલે જે ઇન્કમનું ડિસ્ટ્રીબ્યુશન છે દેટ ડિસ્ટ્રીબ્યુશન મસ્ટ બી ઇન અ પ્રોપર મેનર વિથ રેશનલ એનાલિસિસ ઓફ each and every provisions. The next one, that is policy of retained earning. The policy of retained earning. અહીંયા ઓર્ગેનાઇઝેશન નેટ પ્રોફિટના ડિસ્ટ્રીબ્યુશનનું ડિસાઇડ કરશે કે જે પણ નેટ પ્રોફિટ છે દેટ ઇઝ આફ્ટર પેઇંગ ધ ટેક્સ ટુ ધ ગવર્મેન્ટ, જે રિમેનિંગ પ્રોફિટ છે એ રિમેનિંગ પ્રોફિટમાંથી ઓર્ગેનાઇઝેશનમાં કેટલો પ્રોફિટ રીઇન્વેસ્ટ કરવો અને રિમેનિંગ પ્રોફિટને બાય વે ઓફ ડિવિડન્ડ દે આર ગોઈંગ ટુ ડિસ્ટ્રીબ્યુટ. ઓર્ગેનાઇઝેશનમાં જો વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ મેક્સિમમ ટુ મેક્સિમમ હશે દેન ધ પર્સન્ટેજ ઓફ રિટેન અર્નિંગ વિલ બી હાયર. બટ કંપનીની વર્કિંગ કેપિટલની નીડ નોર્મલી સેટિસ્ફાઈડ થઈ જાય છે, સો એટ દેટ ટાઈમ દે આર ગોઈંગ ટુ હેવ ધ મિનિમમ રિટેન અર્નિંગ. અહીંયા ઓર્ગેનાઇઝેશને એ પણ ડિસાઇડ કરવાનું છે કે માર્કેટમાં કોમ્પિટિટર્સની ડિવિડન્ડ પોલિસી શું છે. જો કોમ્પિટિટર્સ મેક્સિમમ ટુ મેક્સિમમ ડિવિડન્ડ પે કરતા હશે શેર હોલ્ડર્સને, દેન ઓર્ગેનાઇઝેશન themselves allowed to distribute the maximum dividend to their own shareholders. એટલે આપણે પણ આપણા શેર હોલ્ડર્સને મેક્સિમમ ડિવિડન્ડ પે કરવું પડશે ટુ સસ્ટેન ઇન અ કોમ્પિટિટિવ એરા. બિકોઝ જો આપણે રિટેન અર્નિંગ ઉપર મેક્સિમમ ફોકસ કરશું અને આપણે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન આપણી સાઈડથી મિનિમમ ટુ મિનિમમ હશે તો ડેફિનેટલી આપણા જે શેર હોલ્ડર્સ છે
that they will be highly dissatisfied, and sometimes we are going to lose our market share. So here the policy of retained earning is going to judge on the basis of requirement of working capital and on the basis of dividend distribution policy of our competitors. Then after eighth one, policy of investing in assets of the business. ઓર્ગેનાઇઝેશનની જે અસેટ્સ છે that is divided into two parts, as you all know that. The first one that is fixed assets and second one that is current assets. Now as per the requirement of ઓર્ગેનાઇઝેશન જે નેચરમાં અત્યારે એંગેજ છે, સપોઝ મેન્યુફેક્ચરિંગમાં અત્યારે એંગેજ હશે તો મેન્યુફેક્ચરિંગના બેઝિસ ઉપર એણે મશીનરીઝમાં, રો મટીરિયલ્સમાં, ટૂલ્સમાં મેક્સિમમ એનું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. ઓર્ગેનાઇઝેશન જો સર્વિસ ડિપાર્ટમેન્ટમાં એંગેજ છે, સર્વિસમાં અત્યારે એંગેજ છે, તો ડેફિનેટલી એનું ઇન્વેસ્ટમેન્ટના ક્રાઇટેરિયાસ ડિફર થઈ જશે. એ લોકોએ મેક્સિમમ ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કરવું પડશે એન્ડ દેટ ઇઝ અબાઉટ ધ કસ્ટમર કેર સર્વિસીસ. સો ઇન્વેસ્ટમેન્ટ ઇઝ હાઈલી નેસેસરી. તમે એક વખત કોઈ પણ અસેટ્સને પરચેસ કરી લ્યો છો અને તમારો બિઝનેસ તમે રન કરો છો, તમારો બિઝનેસ સ્મૂધલી રન થાય છે, એનો મતલબ એ નથી કે ફર્ધર ઇન્વેસ્ટમેન્ટ હવે નહીં કરવું પડે. બટ ઓર્ગેનાઇઝેશનનું લોંગ ટર્મ સર્વાઈવલ તો જ પોસિબલ થશે જો રેગ્યુલર ઇન્ટરવલના ટાઈમમાં ઓર્ગેનાઇઝેશન છે એ ડિફરન્ટ બિઝનેસ અસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, કે જેના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશનની એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય અને જેના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશન છે એ પ્રોપર મેનરમાં ઇફેક્ટિવલી વર્ક કરી શકે. Then after ninth function, that is regulating the cash flow. ગમે તે ઓર્ગેનાઇઝેશનનું લેવલ હોય, ગમે તે ઓર્ગેનાઇઝેશનનો નેચર હોય, બટ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ each and every kinds of organization is a need for working capital. તમારા બેઝિક બિઝનેસને રન કરવા માટે કંપનીની વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈડ થવી જ જોઈએ બાય એની મીન્સ. જો એક વખત એ વર્કિંગ કેપિટલની નીડ પ્રોપર મેનરમાં સેટિસ્ફાઈડ થઈ જશે, દેન ઓર્ગેનાઇઝેશન ઇઝ એબલ ટુ મેનેજ ધેર કેશ ફ્લો. સો કેશ ઇનફ્લો ઉપર પણ રિસ્ટ્રિક્શન હોવું કમ્પલસરી છે અને કેશ આઉટફ્લો ઉપર પણ રિસ્ટ્રિક્શન હોવું કમ્પલસરી છે. ઇનફ્લો અને આઉટફ્લો ઉપર જો ટોટલ મેનરમાં રિસ્ટ્રિક્શન હશે તો ડેફિનેટલી જે વર્કિંગ કેપિટલની નીડ છે, જે રિક્વાયરમેન્ટ છે, એ હાઈલી સેટિસ્ફાઈડ થશે. અને વર્કિંગ કેપિટલની નીડ જો સેટિસ્ફાઈડ થશે તો ઓર્ગેનાઇઝેશનમાં કોઈ દિવસ સ્કેરસિટી ક્રિએટ થશે નહીં અને ઓર્ગેનાઇઝેશનના ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટના જે રૂટીન ટાસ્ક છે દેટ વિલ બી મેનેજ ઇન અ પ્રોપર manner. Then after, the last function of finance is finance function of administration. As far as the decision related to finance function are taken according to the financial policy framed by the financial management. હવે એડમિનિસ્ટ્રેશન દેટ ઇઝ અ કોર પાર્ટ ઓફ એની ઓર્ગેનાઇઝેશન. તમે એડમિન ડિપાર્ટમેન્ટને ક્યારેય પણ ઇગ્નોર ન કરી શકો. સો હિયર વેન ધ ફિનાન્શિયલ મેનેજર ઇઝ ગોઈંગ ટુ ડિસાઇડ ધ ડિફરન્ટ રિક્વાયરમેન્ટ, ડિફરન્ટ પોલિસી ફોર ધ ઓર્ગેનાઇઝેશન, they need to consider the basic requirement of the administrative staff or the administrative needs. The implementation of financial policy is done by the administration as a finance function. પોલિસીનું ફ્રેમવર્ક થાય છે ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટમાં, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન જ્યાં થશે દેટ ઇઝ ધ એડમિન ડિપાર્ટમેન્ટ. એટલે એડમિન ડિપાર્ટમેન્ટ થ્રુ, તમારા ઓફિસ સ્ટાફ થ્રુ
ઓર્ગેનાઇઝેશન છે એ પોતાની ફિનાન્શિયલ પોલિસીસને, ફિનાન્શિયલ ઓબ્જેક્ટિવ્સને ઇમ્પ્લિમેન્ટ કરે છે. સો it is very necessary that the administrative finance function includes collecting money, make payments, maintaining accounts of inflow and outflow, then prepare account as per accounting principles, prepare financial accounts, reports, etc. એટલે ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટનું જેટલું ઓફિશિયલ વર્ક છે એ બધું તમારા એડમિન ડિપાર્ટમેન્ટમાં મેનેજ કરવામાં આવશે. સો હિયર વી નીડ ટુ કન્સિડર ધ બેઝિક requirement, the basic scope of administration, that is to have a successful implementation of our financial planning, and on the basis of successful implementation we are able to achieve our goal in a positive manner. So that's all about the finance functions, or here we are going to end up our session. Thank you so much.